પ્રેતાન પિતૃશ્ચ નિર્દિશ્ય ભોજ્યમ યત પ્રિયમાત્મનઃ શ્રદ્ધયા દીયતે યત્ર તત્શ્રાદ્ધમ પરિચક્ષતે. પરિવારમાંથી વિદાય થયેલા જે સ્વજનો છે, ભક્તો, માણસ છે ને, ઈશ્વરની 84 લાખની સૃષ્ટિમાંથી એક માણસ છે ને, ભગવાન અલગ માટીથી બનાવ્યો. હા, અલગ જ. એના બધા પ્રોગ્રામ જ અલગ છે. આ ગાય ભેંસ ને બધા બનાવ્યા ને, એના કરતા ભગવાને માણાનો પ્રોગ્રામ અલગ બનાવ્યો. રચના જ જુદી છે. તમે જુઓ, પશુઓ જુઓ, લ્યો. હા, કૂતરાએ બચ્ચાને જન્મ આપ્યો, કૂતરીએ, અને એની પાસે કોઈ બાજુમાં જાય તો મારવા દોડે, ફાડી ખાય. ખાય કે નહીં? કેટલી સંવેદના, કેટલો લગાવ છે બચ્ચા પ્રત્યે. પણ એ જ ગલુડિયું ધીમે ધીમે મોટું થાય ને પછી ખાતું પીતું ને હરતું ફરતું થઈ જાય, પછી એના રસ્તે સંબંધ પૂરા. 84 લાખની સૃષ્ટિમાં 83,99,999 દેહની અંદર આ જ પ્રોગ્રામ છે. પણ માણામાં ભગવાને સોફ્ટવેર જુદો બનાવ્યો, આખો અલગ જ. જન્મ થાય ત્યારથી માંડીને માણસ મૃત્યુ પામે ને ત્યાં સુધી સંવેદના રહે કે મારો ભાઈ છે, મારા બાપા, મારા મમ્મી, મારી બેન, મારા પત્ની, મારો દીકરો, મારી દીકરી, આ અમારો પોતરો છે. સંબંધ મૃત્યુ થાય ત્યાં સુધી. પશુઓમાં કેવું? પગભર થયા, હિસાબ પૂરો. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ માણસમાં સંવેદના, અંદરથી એકબીજા તરફનો એવો પ્રેમનો નાતો જોડ્યો છે, એવી એક સંબંધની સાંકળ ગૂંથી છે પ્રભુએ, કે મર્યા સુધી તો સંબંધ રહે છે, મરણોપરાંત પણ રહે છે. અને મરણોપરાંત પણ રહે છે એના માટે, કારણ કે માણસ જુદી માટીથી બનાવ્યો ભગવાને. એટલા માટે પરિવારમાંથી સ્વજન વિદાય થાય તો 12-13 દિવસ સુધી તો આપણે દરરોજ જે કંઈ પણ કરીએ છીએ એને પ્રાપ્ત થતું હોય. અને એના પછી પણ માસિક શ્રાદ્ધ, ઉન્માસિક શ્રાદ્ધ, ત્રિમાસિક શ્રાદ્ધ, 12 મહિનાઓ સુધી, મહિને મહિને, પછી 12 મહિના પૂર્ણ થયા પછી પણ ખાસ શ્રાદ્ધની અંદર પણ ભક્તો શ્રાદ્ધના ઘણા પ્રકાર કીધા છે. મુખ્ય યમ સ્મૃતિની અંદર શ્રાદ્ધના 5 પ્રકાર કીધા: નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ અને પાર્વણ શ્રાદ્ધ. શ્રાદ્ધના 5 પ્રકાર. ભવિષ્ય પુરાણની અંદર આ 5 શ્રાદ્ધ સિવાય પણ બીજા શ્રાદ્ધના પ્રકાર કયા છે. એમાં સપિંડન શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, શુદ્ધ્યર્થ શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, યાત્રાર્થ શ્રાદ્ધ અને પૃષ્ટ્યર્થ શ્રાદ્ધ, આ શ્રાદ્ધ કયા છે. અને એની અંદર શ્રાદ્ધની અંદર પણ 4 તબક્કા વહેંચાયેલા છે. 4 ભાગમાં શ્રાદ્ધ કરવામાં આવે. એક હવન. શ્રાદ્ધમાં કોઈ તીર્થસ્થાનમાં ગયા હોઈએ તો આહુતિઓ આપવામાં આવે, હવન. અને હવનમાં જ્યારે પિતૃઓને સંબોધીને આહુતિઓ આપવામાં આવે, જ્યારે મંદિરના યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા બોલીએ, પણ પિતૃઓને સંબોધીને આપે ત્યારે સ્વધા બોલવામાં આવે. શું બોલવામાં આવે? સ્વધા. હવન 4 પ્રકારે પિતૃઓને અર્પણ થાય. બીજું તો કે પિંડદાન. કોળિયા બનાવ્યા હોય, ભાતનો આપણે અર્પણ કરતા હોઈએ, પિંડદાન. તર્પણ અને ચોથું બ્રાહ્મણ. શ્રાદ્ધ 4 તબક્કામાં એની વિધિ વિભાજિત છે. માનવ મન ભક્તો એમાંય બહુ શંકા કરે, વિદાય થયું એને મળતું હશે. હકીકત એવી છે ભક્તો, આપણે કોઈના માટે ખર્ચાયા હોય ને, કોઈના માટે ખર્ચાયા હોય. તમે ગ્રસ્ત છો, ગ્રસ્તની અંદર કોઈક ભાઈ હોય, તમારો ભાઈ હોય, અને તમે એને બહુ મદદ કરી હોય, બહુ મદદ કરી હોય, બરાબર. અને તમારી વૃદ્ધાવસ્થા થાય ત્યારે એટલી તો અપેક્ષા હોય ને કે ભાઈ મને ખબર અંતર પૂછવા આવે, કે મારી સંભાળ રાખે. જિંદગીમાં બાપે દીકરા માટે આખી જિંદગી ન્યોછાવર, જિંદગીના એને વર્ષો ખર્ચી નાખ્યા હોય, એને જિંદગીના વર્ષો ખર્ચી નાખ્યા હોય. એટલે શું?
તો કે ભણાવવાના ખર્ચા, એના મોજ શોખ બધા બાપે પૂરા કર્યા છે, બધું એને ઘસી નાખ્યું છે. આટલા શોખ બાપે પૂરા કર્યા છે. હવે બાપને એટલી તો અપેક્ષા હોય ને કે મારો દીકરો મને પૂછે, મારી ખબર અંતર રાખે. કદાચ વિદાય થાય ને અંતિમ અવસ્થાઓ ત્યારે પણ એક આપણે કેવું હતું કે મેં કર્યું છે તો મને મદદ કરે. કોઈકને આપણે હાથ લંબાવ્યો હોય તો અપેક્ષા હોય કે સમય આવશે ત્યારે એ પણ મને મદદ કરશે, મને મદદ કરશે. જ્યારે ટાણું આવશે, જરૂર હશે ત્યારે એ ચોક્કસ મારી મદદે આવશે. એમ અંતિમ સમયે જીવનની ઉત્તરાવસ્થામાં જે મા બાપ એક હૃદયમાં એક ભાવના હોય કે મારો પરિવાર, મારા પુત્ર આદિ, મારા પુત્ર વધુ મારી સંભાળ રાખશે. એમ ભક્તો પરિવારમાંથી વિદાય થયા પછી પણ જે પરિવારના સ્વજનો છે એને એવી એક અંતરથી એક અપેક્ષા રહે કે જે પરિવારમાં જન્મ મળ્યો ને એ કંઈક મારા માટે, મારી ગતિ માટે ક્યારેક મને યાદ કરે, એને હું આપ્યું છે ને એને યાદ કરે એવો એક ભાવ રહ્યો હોય, મારા માટે કંઈક કરે એવો ભાવ રહ્યો હોય. એટલે મરણોપરાંત પણ સંવેદનાથી માણસ જોડાયેલો છે. હવે એને જોઈએ છે, આપણે એને મદદ કરવી છે. હવે એ કર્મના આધારે ક્યાં ગયા છે આપણને ખબર નથી, પણ ઠાકોરજીએ એક તો દર મહિનાની અમાસના એક સ્કીમ ચાલુ રાખી છે. પરિવારમાંથી વિદાય થયા હોય એને દર અમાસના એને સંબોધીને મોકલાવો તો જેમ કાગળમાં ચેક લખ્યો કોઈકના નામનો અને પછી કાગળ અહીંયા બેંકમાં જમા કરીને એના ખાતામાં ત્યાં જમા થાય. થાય કે ન થાય? થાય ને? હા થાય. એમ જે પરિવારમાંથી વિદાય થયા છે એ સ્વજનને સંબોધી સ્પેશિયલ એક જ દિવસ હોય અમાસ, રેગ્યુલર 12 મહિના સુધી એને એનો દિવસ આવે ત્યાર સુધી મળે. આ નિશ્ચિત કરેલા દિવસો છે, એમાં વિશેષ સ્પેશિયલ ઓફર હોય ઠાકોરજીની. અને એના પછી 12 મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષ, એમાં પણ ચૈત્ર મહિનો છે, વળી કાર્તક મહિનો છે, એ મહિનાની અંદર પણ અર્પણ કરવામાં આવે તો પણ એ પહોંચે છે. પણ ખાસ કરીને 12 મહિનાની અંદર ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ, જેને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે, અને એ દિવસોમાં એ સ્વજનોને સંબોધીને આપણે આપીએ છીએ એ કાગડાઓને. એ સમયમાં કાગડાઓની અંદર પિતૃનો વાસ કહેવામાં આવે અને મૂર્તિમાને પૂર્વજો એમાં રહી અને આપણી જે અર્પણ કરીએ છીએ સ્વીકારે છે. ભક્તો ઘણી વખત તો એવું હોય માણસને ભોજનની ભૂખ નથી હોતી, એને યાદ કરીને તોય માણસ ખુશ થઈ જાય. શું થઈ જાય? કોઈ કે આપણે કોઈ કરોડપતિ હોય ને, હા, એને પૈસાની ભૂખ ન હોય પણ એને મદદ કરી હોય ને, ખાલી આપણે કીધું સાહેબ તમે તે દિવસે મદદ કરી એટલે કામ થઈ ગયું મારું, ખુશ થઈ જાય. હવે આપણે એને પાછા કરોડ આપવાના નથી, એ લેવાનોય નથી, પણ યાદ કરીને એટલામાં ખુશ થાય કે આપ્યું તું ને હજી ભૂલ્યો નથી. એમ પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનોને જ્યારે યાદ કરીએ છીએ એના નિમિત્તે કદાચ એની ગતિ સદગતિ થઈ છે, ભગવાનના ધામમાં બેઠા હોય એને યાદ કરીને તો પણ મેં મારા આ દેહનો યોગ મને ભૂમંડળ ઉપર મળ્યો તો મારા પરિવારમાં એ બધા જન્મ થયો એને મેં ભગવાનની ઓળખાણ કરાવી અને બધા ગુણિયલને કેવા સત્પાત્રો છે, ઘરે બેઠા ભજન કરે છે, મને યાદ કરે. ભક્તો યાદ કરીને હા કરોડપતિએ મદદ કરી છે. હવે આપણે સદ્ધર થઈ ગયા છીએ તો પણ ખાલી થેન્ક યુ કહેવા ગયા ને, લેતો જા, બીજા લાખ આપે હો સામેથી. એમ પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનો પિતૃઓ જે છે એને સંભાળીએ ને ખુશ થઈ જાય હો. હા, અને બોનસ આપે, કૃપા વરસાવે ઘણીક વખત. સમજ્યા ને? એટલે આ ભાદ્રપદ માસ પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનોને ખાસ, અને મહારાજ એમાંય ભક્તો એ બ્રાહ્મણોને જમાડ્યા છે, અન્નધન વસ્ત્રના દાન આપ્યા છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે સ્પષ્ટપણે. ભગવાન શ્રી રામે એ પિતા દશરથ
એ ભગવત ધામ સીધાવ્યા છે. પ્રભુ વનવાસ દરમિયાન વનવાસમાં છે, ત્યાં સમાચાર મળ્યા છે, ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું છે. અને એવો જ ઉલ્લેખ મહાભારતમાં ભીષ્મ પિતામાં પોતાના પિતા સંતનો એને જ્યારે પિંડ અર્પણ કર્યું ને ત્યારે મૂર્તિમાન સંતનો એ પિંડ લેવા માટે આવ્યા છે. પૂર્વજો મૂર્તિમાન સ્વીકાર કરે છે. એમને ભજન કર્યું હોય, એની સદગતિ થઈ હોય, પણ જ્યારે આપણે અહોભાવ વ્યક્ત કરી છે કે તમારા કુળમાં મને જન્મ મળ્યો, આવો માનવ દેહ જેનાથી ભગવાન પામી જવાય, તમારા લાખ લાખ ઉપકાર છે ને સંભાળીને યાદ કરીએ ને ત્યારે એ રાજીપો વરસાવવા માટે આવે છે. એટલે ભક્તો, જે પરિવારમાં આપણને જન્મ મળ્યો છે, આપણા જે પૂર્વજો છે, એ સ્થૂળ દેહથી આપણી પાસે મોજૂદ નથી, પણ એને સંભાળીએ છીએ ને ત્યારે આપણા ઉપર કૃપા વરસાવે છે. એને ક્યારે ભૂલવાના નહીં. મહારાજે આવું શ્રાદ્ધનું કર્મ એ ભાડેરની અંદર અમાવાસ્યાના દિવસે પિતા ધર્મદેવનું શ્રાદ્ધ કર્યું છે. આમ કરો છો નથી કરતા? કરો છો ને? કરવાનું. અને ભક્તો, ઘણીક વખત એવું હોય, ઘણા ભક્તો અમને તો મહારાજ મળ્યા એટલે પછી અમે શ્રાદ્ધ બાદ અમારા બાપા ધામમાં જ બેઠા છે, એ અમે બહુ કંઈ પછી એવું કરતા નથી. શું કે? અરે ધામમાં જ ગયા છે આપણા પૂર્વજો, પણ છતાંય આપણે એને સંભાળીએ છીએ ને. મુક્તાનંદ સ્વામીને સંભાળીને લાભ શું કામ થાય? એ શું ધામમાં નથી ગયા? પણ એને સંભાળીએ અને એ સ્વામી ધામમાં બેઠા બેઠા એવી કૃપા દ્રષ્ટિ કરે, આપણે માયામાં જે અટકતા હોય ને, હા, ત્યાંથી હાથ ઝાલીને ઠાકોરજી સુધી પહોંચાડી દે લ્યો. એમ ભક્તો, શ્રાદ્ધ સત્સંગી હોવા છતાં પણ શાસ્ત્રોની બાંધેલી મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. ખુદ મહારાજ પોતે પોતાના આચરણ દ્વારા, ભલે ધર્મદેવનું શું કંઈ અસદગતિ હોય કે એને શ્રાદ્ધ અર્પણ કરીએ ત્યારે એને આગળ ગતિ થાય ના, પણ અહોભાવ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે શ્રાદ્ધ. અને ભક્તો, ઘણીક વખત કદાચ પૂર્વજો જીવનમાં ભજન ચૂકી ગયા હોય, ઘણીક વખત ભજન ચૂકી ગયા હોય અને એના પરિવારના સ્વજનો એ શ્રાદ્ધના નિમિત્તથી બ્રાહ્મણોને, ગાયોને જ્યારે અર્પણ કરે છે કાગવાસ આદિકથી, ત્યારે એને આગળ ગતિ થાય છે. આપણે કહીએ કે આ તો હાલતા હાલતા થાકી ગયો તો, ભૂખ લાગી હતી ને ત્યાં વળી પાણી મળી ગયું, લાડુ મળી ગયા, એટલે વળી બીજા 15 કિલોમીટર અમસ્તા કપાઈ જાય. સમજ્યા ને? એમ કદાચ જો ચૂકી ગયા હોય તો પણ આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે એને પહોંચે છે, સૂક્ષ્મ રૂપમાં પહોંચે છે. આપણે અહીંયા એ તમે લાપસી કે ભાત કે બનાવીને અર્પણ કરતા હશો, આપણે અહીંયા એ ગમે તે સ્થાનમાં હોય, ભગવાનના ધામમાં બેઠા હોય તો કૃપા વરસાવે. અન્ય કોઈ કદાચ અસદગતિ ન કહી શકાય એવી કલ્પના પણ પૂર્વજોમાં ન કરવાની ક્યારે કે અમારા પૂર્વજને અસદગતિ થઈ છે. પણ કદાચ માની લો કે એને ભજન ચૂકી ગયા તો ક્યાંક અન્ય યોનિમાં હોય, ગમે તે દેહમાં હોય, એ ગમે તે યોનિમાં 84 લાખ શરીરમાં ગમે ત્યાં હોય, તો ત્યાં એને સૂક્ષ્મ રૂપમાં એ પહોંચે છે. આપણે અહીંયા જમાડ્યું અને એ કદાચ પૂર્વજ ગાયના દેહમાં હોય ને, તો તે દિવસે અચાનક એને એવો સંયોગ પ્રાપ્ત થાય કે ત્યાં કોઈ આવીને ઘાસનો પૂરો મૂકી જાય. પણ આપણે અહીંયા કોળિયો આપ્યો છે અને ત્યાં એને ઘાસનો પૂરાના રૂપમાં મળ્યું છે. ભક્તો, આ અલૌકિક ઈશ્વરીય સૃષ્ટિની કાર્યશૈલી છે, કાર્ય રચના છે, અને એના ભાગરૂપે શ્રાદ્ધ.